ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ વેચાણ અને ખરીદી સંબંધિત કિંમત yani નફો અને ખોટ. છેલ્લા આપણે ગ્રેડમાં ચર્ચા કરી હતી કે ભાઈ વેચાણ અને ખરીદી સંબંધિત આપણે જનરલી મોટે ભાગે વસ્તુ લેવા જઈએ છીએ અથવા તો વેપારી તરીકે વેચતા હોઈએ છીએ. કેટલાક વિદ્યાર્થીના ઉત્પાદ છે, દુકાન ચલાવતા હશે, કોઈ બિઝનેસ કરતા હશે, કોઈ વસ્તુ વેચતા હોય છે તો એ વેપારી ગણાશે. અને વસ્તુ આપણે બધા જુદી જુદી જગ્યાએથી લેવા માટે જઈએ છીએ, ખરીદવા જઈએ છીએ, આપણે બધા ગ્રાહક બનીશું. તો એ બંને બાબતે નફો અને ખોટ કેવી રીતે થાય છે એની થોડી ચર્ચા આપણે કરવાની છે. જોકે આ છેલ્લા મુદ્દાની ચર્ચા આપણે કરી ગયા છીએ, છતાં જરાક નજર કરીએ. આ વખતે શાળાના મેળામાં હું ઇનામી વસ્તુનો સ્ટોલ રાખવાની છું. હું એક ઇનામી વસ્તુ માટે ₹10 વસૂલ કરીશ, જે હું ₹5 ખરીદીશ. ચાલો ફરીથી આ મુદ્દો જે છે વિચારવાનો છે. ₹5ની વસ્તુ બજારમાંથી લાવવાની છે અને ₹10માં વેચવાની છે. તો એનો મતલબ એવો થાય કે ₹5નો નફો થયો અને આ ₹5ના નફા બાબતે વિચારીએ તો વસ્તુ તો ₹5ની છે, તો ₹5નો નફો થાય છે. મતલબ કે 100% આપણને નફો થાય છે. એટલે સમજ 100 રૂપિયાની 100% જે છે આપણે ₹5ની 100% ગણીએ તો નફો પણ 100% જ થાય છે, ₹5 જ થાય છે. ચાલો હવે એને બદલે છે એ પહેલી ના આવે છે. જો એવું કહે છે તો તને 100% નફો મળશે, પણ પહેલી એવું કહે છે ના, હું એના ઉપર ₹3નો ખર્ચ ઇનામી વસ્તુના પેકિંગ માટે કરીશ. એટલે કોઈ પણ વસ્તુ ઇનામ તરીકે આપવાનું હોય તો એ છે કરવાનું હોય, મતલબ એને સરસ મજાનું શણગારવાનું, તો એના માટે ₹3નો ખર્ચ કરશે. તો વસ્તુની કિંમત થઈ ગઈ ₹8, વસ્તુ વેચી ₹10માં, તો નફો તો ₹2 જ થયો. ચાલો ₹2 નફો થયો એ ₹8 ઉપર આધારિત ₹2 નફો થયો, એટલે ₹8 એ 100% છે અને ₹2 એ નફો છે. ચાલો તો એનો મતલબ એવો છે કે ભાઈ ₹8માંથી ₹2 નફો, તો 100માંથી ₹25 નફો, એટલે 25% નફો થાય એમ કહી શકાય. ચાલો ત્યારબાદ આગળ ઘણીવાર કોઈ વસ્તુ ખરીદવામાં આવે ત્યારે તેને ખરીદવાનો અથવા વેચાણ પહેલાં અમુક વધારાનો ખર્ચ લાગે છે, જેને મૂળ કિંમતમાં ઉમેરવો પડે છે. આનું પણ ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો આપેલું હતું. દાખલા તરીકે આપણા ઘરે ફ્રીજ લાવીએ, ટીવી લાવીએ કે કંઈ પણ વોશિંગ મશીન લાવીએ, કંઈ મોટી વસ્તુ લાવીએ તો એ ટેમ્પામાં લાવવું પડે, રિક્ષામાં લાવવું પડે, તો એનું અલગથી ભાડું ચૂકવવું પડે. ઘણી વસ્તુ તો એવી હોય કે જે તમે વસ્તુ લાવો એની સાથે એ અમુક વસ્તુ તમારે ફરજિયાત ખરીદવી પડે. જેમ કે સાયકલ ખરીદો તો સાયકલવાળો એમ કહે છે કે ભાઈ આ તો સાયકલ જ તમને સાથે આવશે, એની સાથે તમારે સ્ટેન્ડ લેવું પડશે, ટકોરી લેવી પડશે, કેરિયર લેવું પડશે. બધી સમજ. ઘણા તો શોખીન હોય તો હેડલાઇટ જે છે મુકાવે, ઘણા મ્યુઝિક સિસ્ટમ મુકાવે, તો એ તમારે અલગથી એક્સ્ટ્રા ખર્ચો છે, એવો વધારાનો ખર્ચો છે જે મૂળ કિંમતમાં ઉમેરવો પડે. ત્યારે એને પડતર કિંમત અથવા ખરીદ કિંમત કહેવામાં આવે છે. ઓકે ચાલો, એટલે આ ખર્ચ જે છે એને આપણે પડતર ખર્ચ એટલે વધારાનો ખર્ચ કહીએ છીએ, માટે પડતર ખર્ચ સહિતની જે કિંમત હોય એને ખરીદ કિંમત અથવા પડતર કિંમત કહેવાય. બંને કહી શકાય, પ્રાઇમ વેલ્યુ. સમજ. ઓકે ચાલો, આવો ખર્ચ સામાન્ય રીતે પરિવહન ખર્ચ, મરામત ખર્ચ, મજૂરી ખર્ચ વગેરે હોઈ શકે છે. ચાલો હવે મૂળ કિંમત અથવા વેચાણ કિંમત શોધવી, નફો ટકા અથવા ખોટ ટકા શોધવા. ચાલો હવે એ બાબત જે છે એને આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. ઉદાહરણ આપેલું છે કે સોહને એક જૂનું ફ્રીજ ₹2500માં ખરીદ્યું, તેમાં તેને ₹500નો ખર્ચ કર્યો અને ₹3300માં વેચ્યું. તો તેને થયેલ નફા અથવા ખોટની ટકાવારી શોધો. પહેલાં તો નફો થયો છે કે ખોટ એ પહેલાં નક્કી કરવું પડે. વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ જે છે એની મૂળ કિંમત તમે જુઓ છો, મૂળ કિંમત તો એ હશે ₹2500 અને ₹500 વધારાનો ખર્ચ થયો છે એ મૂળ કિંમતમાં ઉમેરવાનો છે. એટલે હવે જગ્યાએ એની પડતર કિંમત છે ₹3000 છે, પણ વેચાણ કરવાનું છે તો ₹3300 છે. તો સ્વાભાવિક શું થાય? નફો જ થાય. વેચાણ કિંમત એ મૂળ કિંમત કરતાં વધુ છે માટે નફો થયો. અને નફાનું સૂત્ર શું? નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. નફો જે છે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરો તો ₹300 નફો થયો. આ ₹300 નફો કેટલા રૂપિયાની પડતર કિંમતે આપણને થયો? તો કે આપણે 3000 ખર્ચ્યા,
તો એના ઉપર શું કર્યું આપણે? 300 રૂપિયા નફો થયો. 3000 ખર્ચ કર્યો તો ટોટલ એના ઉપર રિપેરિંગ આપણે કુદરત કરાવી અને 300 રૂપિયા નવી કિંમત નવો નફો જે છે આપણને પ્રાપ્ત થયો. હવે 300 રૂપિયા નફો જે છે આપણને મળ્યો છે. તો હવે અહીંયા આપણે 100 ના આધારે કેટલો મળ્યો છે કહી શકાશે. એટલે છે ને આપણે ફરી પાછી આપણે મૂળ પદ્ધતિ એટલે અહીંયા આપણે જે છે 3000 કિંમતમાંથી 300 રૂપિયા નફો થયો. તો 100 માંથી કેટલા રૂપિયા નફો થયો ગણાય. આ ત્રિરાશિ છે જે તમને સારી રીતે મૂકી શકશો. ચાલો ત્રિરાશિ મૂકવાથી હવે 100 ગુણ્યા 300 છેદમાં 3000 ચાલે કિંમત મૂકો એટલે તમારો જવાબ જે છે આવશે 10%. મતલબ તમને 10% નફો થયો ગણાય. મતલબ સોહાને જે ફ્રીજ ખરીદ્યું એને ઉપર રિપેરિંગ કામ કર્યું તો 300 રૂપિયા નફો થયો. તો ટકાવારીમાં માત્ર 10% જ ગણાય. કારણ કે 100 ના આધારે નક્કી કરવાનું છે. સમજો? એટલે મૂળ બેઝિક જે કિંમત હતી એને 100 ગણવાના છે. 3000 જે 100 છે. તો નફો જે છે એ કેટલા ટકા છે તે કહી શકાય. ચાલો એના વિશે આપણે વાત કરીએ. ચાલો આ દાખલો પણ તમારે નોટની અંદર લખી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. પછી તરત જ ફોટા પાડીને મને મોકલવાના છે. ચાલો પછી પ્રયત્ન કરો એવું કીધું છે. ત્રણે ત્રણ દાખલામાં પ્રયત્ન કરો એમ કીધું છે. ચાલો જો 5% નફો થતો હોય તો નીચેની વિગતો માટે વેચાણ કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો આ નવું છે તદ્દન તમારા માટે. કારણ કે નફો આપી દીધો છે 5%. તો વેચાણ કિંમત કેટલી થશે હવે એ શોધવાનું છે. બરાબર? ધ્યાન. હું એ દાખલો ગણાવું છું. એક દાખલો ગણાવું છું, બાકીના બે દાખલા તમારે યાદ રાખવાના છે. ચાલો એમાંનો જે છે પહેલો દાખલો હું કરાવું છું. એટલે બરાબર ધ્યાનથી સમજો કે ભાઈ 5% નફો. ચાલો એના આગળ જે છે પેલા લખી નાખીએ કે ભાઈ નફો જે છે એ 5%. તો મૂળ કિંમત કેટલી હશે? પછી 100% જોઈને મૂળ કિંમત એ તો ખબર પડી જ જવી જોઈએ. ટકાની આધારે નફો 5% હોય તો મૂળ કિંમત 100% જ હોય. આ ટકાને આધારે. હવે રૂપિયાની આધારે વાત કરીએ કે 700 રૂપિયાની એક સાયકલ સાથે 50 રૂપિયાના વધારાનો ખર્ચ સાથે જોજો વેચાણ કિંમત શોધવાની છે. 700 રૂપિયાની એક સાયકલ 50ના વધારાના ખર્ચ સાથે વેચવી છે 5% નફો લઈને. તો મૂળ કિંમત જે છે અથવા પડતર કિંમત પણ કહી શકાય. ચાલો પડતર કિંમત કેટલી? તો 700 રૂપિયા વત્તા 50 રૂપિયા બરાબર 750 રૂપિયા. આ 750 રૂપિયા શું થયું વિદ્યાર્થી મિત્રો? પડતર કિંમત એટલે કે મૂળ કિંમત. બરાબર ધ્યાન આપો. આ પડતર કિંમત થઈ ગઈ એ 100% પડતર કિંમત છે. 100 એ 100%. તમારે શું કરવું છે? 5% નફો લેવો છે. તો તમારે એમ લખી શકો કે 100% એ વસ્તુની પડતર કિંમત 750 રૂપિયા છે. તો 5% એ કેટલી? જો આ માત્ર શું મળશે તમને? નફો મળશે. યાદ રાખજો, બહુ સમજવા જેવું છે. બે રીતે હું દાખલો તમને ગણાવીશ. એક તો સીધો જવાબ વેચાણ કિંમત ડાયરેક્ટ, પણ અહીંયા આગળ માત્ર તમને નફો મળશે. પેલા નફો મળશે. નફો માત્ર નફો તમે કેટલો લઈ લેવો જોઈએ કે જેથી કરીને તમને 5% નફો થાય. રૂપિયા કેટલા વધારવા જોઈએ? 750 ઉપર, કે જેથી કરીને તમને 5% નફો થાય. ચાલો તો 5 ગુણ્યા 750 છેદમાં 100. 5 ગુણ્યા 750 ના છેદમાં 100. ચાલો એક બિંદુ પર થઈ જશે. ચાલો અહીંયા આપણે જે છે હવે 10 પોઈન્ટમાં જવાબ લાવવો પડશે. એટલે અહીંયા આપણે 75 અને 5 નો ગુણાકાર કરીએ તો 5 5 25 2 7 35 47. ચાલો છેદમાં 10 અને જવાબ આવશે 37.5 અથવા 50. 37.50 રૂપિયા. એટલે 37.5 રૂપિયા નફો જે છે એ લેવો પડે તો 5% નફો થાય. ચાલો 37.5 રૂપિયા નફો જે છે લેવો હોય જોજો અમને પડી કિંમત 750. તમારે એના ઉપર 37.5 રૂપિયા વધારે લેવાના છે. તો તમે કેટલા રૂપિયામાં વેચશો? તો કે વેચાણ કિંમત જે છે એમાં 750 વત્તા 38.50 સરવાળો કરશો. વિદ્યાર્થીઓ મિત્રો સરવાળામાં ભૂલ ન કરતા, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે મને ખબર છે. પણ એમ મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે આની અંદર ભૂલ કરે છે. ચાલો એટલે એ જવાબ જે છે આવો થશે. જોજો બરાબર ધ્યાન આપજો. ફરીથી 750 વત્તા 37.50 સરવાળો જે છે હંમેશા આ રીતે થાય. 750 પછી પોઈન્ટ નથી કાંઈ તો
તો 0 બરાબર અને 37.50 એટલે પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ રીતે સરવાળો કે બાદબાકી હંમેશા કરી શકાય. જો આમાં ભૂલ કરી એટલે તમારો દાખલો ખોટો પડે. ચાલો એટલે 0 5 7 પોઈન્ટના પોઈન્ટ 8 અને 7. ચાલો એટલે સાયકલ જે છે 787.50 રૂપિયામાં વેચવી પડે. પડે સમજ? ચાલો આ દાખલો જે છે એ બરાબર સમજી લીધો. ખાસ નફો 5%, મૂળ કિંમત 100%. મૂળ કિંમત જે છે એ ખરેખર તો 700 + 50 આવી છે. 750 હા 700 + 50 આવી છે. એટલે 100% એ 750 છે તો 5% કેટલા? આ એક રીત થઈ ગઈ. હવે હું બીજી રીત સમજાવું છું. બરાબર ધ્યાનથી સમજજો. નહીં તો નહીં સમજાય. બીજી રીત બહુ મજાની છે. એની અંદર એવું કીધું છે કે ભાઈ 100% મૂળ કિંમત બરાબર ધ્યાન અને 5% નફો લેવો છે. તો હવે કુલ કિંમત થઈ ગઈ વેચાણ કિંમત થઈ ગઈ. મતલબ કે વેચાણ કિંમત બરાબર 105%. જ્યારે મૂળ કિંમત તો 100% છે. સમજ પડે છે? ચાલો હવે ખરેખર મૂળ કિંમત કેટલી છે ભાઈ? રૂપિયામાં કેટલી છે? મૂળ કિંમત અહીંયા આગળ વેચાણ કિંમત 105%, મૂળ કિંમત 100%. ખરેખર રૂપિયામાં કેટલી છે? 750 છે. આપણે જોઈ લીધો 700 + 50 બરાબર 750. આ મૂળ કિંમત છે. અથવા એને તમે પડતર કિંમત પણ લઈ શકો. ચાલો તો હવે ઉતરી જશે પાછી માન્યતા આવી કે 100% એ 750 રૂપિયા તો 105% એ કેટલા રૂપિયા થાય? પડી સમજ? ચાલો તો તમારે આ જે છે એ દાખલો ગણવાનો છે. 105 × 750 ચાલો બીજું ગયું. તમે જવાબ લાવશો તો આગળનો જે જવાબ આપણે લાવ્યા છીએ એ જ જવાબ આવશે. બેઠો કંઈ જ નવું જે છે એમાં માત્ર ને માત્ર ફેરફાર એટલો છે કે નફો જે છે એ ઉમેરી દઈશું. સમજ? જેને આપણે નામ શું? હા બોલો બોલો કઈ રીતનું સમજાય? હા કોણ બોલે છે? જોરડિયા પુષ્પ. હા ચાલો ચાલો ફરીથી બરાબર ધ્યાન આપો. ચાલો જો હવે ફરીથી મૂળ કિંમત જે છે મૂળ કિંમત તો આપણે 100% જ ગણીએ છીએ. હવે માઇક પર બંધ કરી દો. હેલો ભાઈ માઇક પર બંધ કરી દીધા. માઇક અવાજ આવે છે. હા મૂળ કિંમત જે છે 100% છે. હવે નફો કેટલો લેવાનો છે ભાઈ? 5% લેવાનો છે. હવે તો કેટલા વેચશો તમે? માની લો કે અહીંયા રૂપિયા જે છે હોત તો 100 રૂપિયાની વસ્તુ 5 રૂપિયા નફો તો 105 રૂપિયામાં 100% 105 રૂપિયામાં વેચે કે નહીં? એટલે અહીંયા આગળ જે છે એ ટકાવારીના આધારે પહેલા ગણતરી કરીશું કે 100% આપણે મૂળ કિંમત હોય 5% નફો હોય તો વેચાણ કિંમત 105% થાય. રેડી? હવે રૂપિયાની વાત કરી. પહેલા ટકાની વાત કરી. રૂપિયાની નહીં. પહેલા ટકા. હવે રૂપિયાની વાત કરીએ. રૂપિયા પ્રમાણે જોઈએ તો અહીંયા મૂળ કિંમત જે છે એ 700 + 50 રૂપિયા અન્ય ખર્ચ છે. એટલે મૂળ કિંમત આપણને મળી 750 રૂપિયા. રૂપિયા અને ટકા જે છે એ સરખામણી. હવે મૂળ કિંમત જે છે એ 100 છે. તો મૂળ કિંમત 100% સાથે મૂળ કિંમત રૂપિયામાં 750 છે. તો એ બેને સરખાવવાના છે. જો એને બદલે અહીંયા વેચાણ કિંમત હોય તો આપણે એ રીતે સરખાવો. પણ અહીંયા આગળ મૂળ કિંમત છે તો મૂળ કિંમત સાથે જ એને સરખાવીશું. તો અહીંયા ઉત્તરિત પદ આપણે એવું માનીશું કે 100% રૂપિયા એ મૂળ કિંમત 750 રૂપિયા હોય તો 105% એ મૂળ કિંમત કેટલી થાય? અથવા વેચાણ કિંમત 105% છે ને? તો 105% વેચાણ કિંમતે રૂપિયામાં એ કિંમત કેટલી થાય? ચાલો તો હવે ત્રીજી રાશિ માંડવાની છે. 105 × 750 છે માસો 105 × 750 છે માસો. એક મિનિટ ઉપર થઈ જશે બાકીનો ગુણાકાર કરી અને છેદ ઉડાડવાના છે.
તો તમારો જવાબ મૂળ જવાબ છે એટલો જ આવશે. આગળનો જે દાખલો બન્યો હતો એ જ રીતનો જવાબ તમને મળશે. બંને રીત છે, તમારે આગળની રીત કરવી હોય તો પણ ભલે, બીજી રીત છે એ કરવી હોય તો પણ ભલે. પહેલાંની અંદર જે છે તમારે પહેલાં નફો શોધવાનો છે, પછી એને મૂળ કિંમતમાં ઉમેરવાનો છે. જ્યારે અહીંયા આગળ સીધો જ તમારો વેચાણ કિંમતથી છે આપણને મળી જાય છે. ચાલો, તો આ જ રીતના બીજા અન્ય દાખલાઓ છે. બીજી હા એટલે ચોપડી બાજુમાં તારી ખુલ્લી છે ચોપડી, વાંચ તો શું રકમ છે? સાત નથી દીકરા, સાત નથી 700 છે. અહીંયાથી 700 આવ્યા. એટલે રૂપિયા 700 ની એક સાયકલ છે, 7 રૂપિયા નથી દીકરા. ઊંઘમાં નથી ને? તો આપણે કીધા તો વાંધો નહીં, નાસ્તો બસ્તો કરીને બેસવાનું હો, વહેલું ઉઠી જવાનું. ચાલો, હવે બીજા બંને દાખલા જે છે એના જે વાત છે સેમ યુ ઉદાહરણ જે છે એ બરાબર સમજી લો. દાખલા તમારે જાતે કરવાના છે અને મને એના ફોટો પાડી મોકલવાના છે. હવે અહીંયા 1150 રૂપિયામાં ખરીદેલ ઘાસ કાપવાનું મશીન 50 રૂપિયાના પરિવહન ખર્ચ સાથે. હવે જે છે ઘાસ કાપવાનું મશીન આપણે બજારમાંથી લાવવાનું છે, પણ એમાં જે છે તમારે ટેમ્પા ભાડું 50 રૂપિયા આપવું પડે એમ છે. એટલે તમને એ ઘાસ કાપવાનું મશીન કેટલામાં પડે? 1200 રૂપિયામાં પડે. તો 1200 રૂપિયા તમારા માટે કઈ કિંમત કહેવાય? મૂળ કિંમત કહેવાય, 100% કહેવાય. આ 100% એટલે 1200 રૂપિયા. તો નફો તો દરેકમાં 105% જ રહેવાનો છે. 100% એ 1200 રૂપિયા, તો 105% એ કેટલા? ચાલો, આ ગણતરી સીધી અને સરળ રહેશે. દરેકમાં એક સરખો નફો છે માટે. એ જ રીતે ત્રીજો દાખલો, 560 માં ખરીદેલ પંખો 40 રૂપિયાના સમારકામના વધારાના ખર્ચ સાથે. બજારમાંથી લારીવાળા પાસેથી 560 રૂપિયામાં પંખો લીધો અને 40 રૂપિયાનું સમારકામ રિપેરિંગ મેં કેપેસિટર નાખી દાખલ કરી. ચાલો, તો હવે તમને એ પંખો કેટલામાં પડ્યો એમ કહેવાય? 600 રૂપિયામાં. 600 રૂપિયામાં પડ્યો છે. આ રૂપિયામાં છે, મૂળ કિંમત છે અથવા પડતર કિંમત છે. તો 100% એ 600 રૂપિયા થયા, તો 105% એ કેટલા થાય? આગળની રીતે દાખલો ગણશો તો પણ વાંધો નથી, અન્ય રીતે દાખલો મતલબ બીજી રીતે દાખલો ગણશો તો પણ પ્રોબ્લેમ નથી. બંને રીતે દાખલો ગણી શકાય. રેડી? ચાલો, ઉદાહરણ 6 છે, જુઓ તો ધ્યાનથી બરાબર. હવે એની અંદર એવું કીધું છે દુકાનદારે રૂપિયા 10 લેખે 200 વીજળીના ગોળા ખરીદ્યા છે અને એમાંથી 5 વીજળીના ગોળા ઉડી ગયા એટલે આમ ફર ઉડી ગયા નહીં, પણ ખરાબ થઈ ગયા, ફેંકી દેવા પડ્યા. તો હવે બાકી કેટલા વિધા? ચાલો, તો તમને ખબર પડી જાય 200 વીજળીના ગોળામાંથી 5 ગયા, 195 બાકી વિધા, જેને 12 રૂપિયા પ્રતિ ગોળો વેચી દે છે. બધા જ ગોળાઓ મતલબ બલ્બ જે છે 12 રૂપિયા પ્રતિ બલ્બ એ વેચાઈ દે છે. ચાલો, તો વેચી દે છે એની વેચાણ કિંમત કહેવાય. જ્યારે એ ખરીદી લે છે 10 રૂપિયાના ભાવથી ખરીદીને લાવે છે, ત્યારે તો એને પેલા ખરાબ થયેલા ગોળાને પણ કિંમત ચૂકવવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આની મૂળ કિંમત અને વેચાણ કિંમત બંને શોધતા આવડી ગઈ છે. મૂળ કિંમત એટલે ખરીદી કિંમત, તમે 10 રૂપિયાના 200 ગોળા લાવો છો, 10 રૂપિયાનો એક એવા 200 ગોળા લાવો તો સ્વાભાવિક કે તમને જે છે 2000 રૂપિયા તમારે ચૂકવવા પડે, જે તમારી પડતર કિંમત અથવા મૂળ કિંમત કહેવાય. હવે ત્યારે તમે બજારમાં જાઓ છો ત્યારે તમારા 5 ગોળા કોઈ લે એમ નથી, બાકી ઉડી ગયા છે. બાકી વિધા 195 જે 12 રૂપિયા પ્રતિ ગોળાના ભાવે તમે વેચો છો, જેને કારણે એની જે કિંમત થાય છે એ કિંમત થાય છે 2340 રૂપિયા. ચાલો, તો અહીંયા આપણે જે છે 2340 રૂપિયા જે છે એની કિંમત થાય. તો 2340 રૂપિયા એ કિંમત જે છે વેચાણ કિંમત કહેવાશે. તો તમને હવે જોઈને ખબર પડી ગઈ કે નફો થાય કે ખોટ જાય. તમે વેચવા ગયા તો 2340 આવ્યા, ખરીદવા ગયા તો તમે 2000 રૂપિયા આપીને આવ્યા. તો તમારા માટે કેટલા રૂપિયા વધ્યા? 340 રૂપિયા તમારા માટે વધ્યા. પછી નફો થયો 340 રૂપિયા. તમે કેટલા રૂપિયા રોક્યા હતા ત્યારે તમને 340 મળ્યા? તો તમે 2000 રૂપિયા રોક્યા હતા. 2000 રૂપિયા તમે રોક્યા ત્યારે તમને
340 રૂપિયા નફો થયો. તો હવે આપણે શું પદ મૂકી દેવાના કે ભાઈ 2000 રૂપિયા જે છે અમે જ્યારે જોઈતા ત્યારે 340 રૂપિયા નફો થયો. તો 100 રૂપિયા રોકવાથી કેટલા ટકા નફો થાય? 2000 એ ટોટલ 100% કહેવાય વિદ્યાર્થી મિત્રો. બરાબર ધ્યાનથી સાંભળજો. 2000 જે આપણી મૂળ કિંમત છે, જે પડતર કિંમત છે એ 100% રૂપિયા કહેવાય. કારણ કે આપણે પૂરેપૂરા રૂપિયા આપ્યા છે એટલે પૂરેપૂરા 100% કહેવાય. તો 100% માંથી જે કંઈ પણ હવે તમને રૂપિયા રિટર્ન મળ્યા છે, નફો મળ્યો છે, તો એ 100 માંથી કેટલા રૂપિયા નફો થયો છે તેની ગણતરી તમારે કરવાની. એટલે 100 ગુણ્યા 340 ના છેદમાં 2000 તમે ગણતરી કરો તો તમારો જવાબ આવશે 17%. તો અહીંયા ચોપડીની અંદર એક ગુણાકાર આપી દીધો છે, તમે સ્પષ્ટ જોઈ શકશો. અને આપણે કરેલી જે રીત છે એ રીતે દાખલો ગણો તો પણ પ્રોબ્લેમ નથી. બેઠું ઉતારવાનું છોડજો, જાતે પ્રયત્ન કરવાનો જાતે દાખલો ગણવાનો પ્રયત્ન કરજો કે જેથી કરીને નવા દાખલાઓ ગણી શકો તમે વ્યવસ્થિત રીતે. ચાલો એના પછીનો બીજો દાખલો છે, એ પણ બહુ સરસ મજાનો છે, તમે જાતે છે એ ગણી શકાય એવો દાખલો છે. એમાં એવું કીધું છે કે મીનુએ 2 પંખા ખરીદ્યા. બંને પંખા 1200 રૂપિયા લખી ખરીદ્યા છે. દરેક પંખાની કિંમત 1200 રૂપિયા છે. 2 પંખાની કિંમત કેટલી થાય? ચાલો તો તમે સારી રીતે કહી શકશો કે 2400 રૂપિયા થાય. પણ આપણે જોઈએ કે જરૂર પડશે 2400 ની કે 1200 ની જરૂર છે. તેણે એક પંખો 5%ની ખોટ સાથે અને બીજો પંખો 10%ના નફા સાથે વેચ્યો. જો વિદ્યાર્થી મિત્રો, 2 દાખલા અલગ અલગ કરવા પડશે. 1200 રૂપિયાનો એક પંખો 5%ની ખોટ સાથે અને 1200 રૂપિયાનો બીજો પંખો 10%ના નફા સાથે વેચી દીધા. તો એકંદરે એને નફો થયો કે ખોટ ગઈ એ વિચારવાનું છે. ચાલો આપણે એ બંને દાખલો ગણીએ. કોનું માઇક શરૂ થયું ભાઈ? કીર્તન. કોણ? તે દાખલો ગણી લીધો? કીર્તન. હા વાંધો નહીં, સારું. પણ કીર્તનની વાત કરું છું, બાકીના માઇક બંધ કરો. કીર્તન, તે દીકરા દાખલો ગણ્યો? કોશિશ કરી? ચાલો હું અહીંયા ગણાવું છું, બરાબર ધ્યાનથી જોજો. બોર્ડ ઉપર દેખાય છે ને? ચાલો બધાનું ધ્યાન અહીંયા. 2 દાખલા છે એટલે આપણે 2 ભાગ પાડીએ. નોટ સાથે સાથે રાખજો, બધાના ફોટા મારે જોશે. પછી જેના નહીં આવે ફોન કરીને હું બરાબર લઈને આવીશ. ધ્યાન રાખજો, નકર બીજી વાર મીટિંગમાં જોઈટ નહીં થાવ તો કાઢ નાખજો. ચાલો પંખો નંબર 1, કિંમત તો બધાને ખબર છે 1200 રૂપિયા છે, બરાબર. ચાલો આ પંખાની કિંમત જે છે ને આપણે મૂળ કિંમત કહી દઈશું. બીજો પંખો એની કિંમત પણ મૂળ કિંમત 1200 રૂપિયા છે. ચાલો હવે અહીંયા આપણે પહેલા પંખો જે છે એમાં 5% ખોટ સાથે વેચી દે છે. રૂપિયા કેટલા ખોટ થાય છે એ નથી કહેતા, ટકા ખોટ 5% છે. હવે 100% એટલે 1200 રૂપિયા, બરાબર ધ્યાન આપજો. 100% એટલે 1200 રૂપિયા, તો 5% એટલે કેટલા? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપેલી રીત. હવે એમાં બીજી રીત જે છે મેં એવું કીધું કે તમને ખોટ જાય છે 100 માંથી જ ખોટ ગઈ કે નહીં? કેટલી ખોટ ગઈ? 5. તો તમને 95 રૂપિયા પાછા મળે એમ કહી શકાય. તમે 95 માં વેચો છે એમ કહેવાય. બરાબર સમજો, બહુ સમજવા જેવું છે. તમારી 100% કિંમત એટલે 1200 રૂપિયા, પણ તમે શું કર્યું તો 1200 ના 5% ખોટ ખાધી. હવે 1200 ના 5% ખોટ ખાધી એ રીતે ગણો અને પછી એ જે જવાબ આવે એને 1200 માંથી બાદ કરો તો પણ એ જ જવાબ આવશે. હવે હું બીજી રીતે કહું છું તમને કે 100% માંથી 5% તમારે બાદ કરો તો 95% વધે, જે આ તમારી વેચાણ કિંમત છે. ચાલો તો વેચાણ કિંમત જે છે તમારે શોધવાની છે, બરાબર ધ્યાન આપજો. તો મૂળ કિંમત જે છે 1200 રૂપિયા છે, તો 1200 રૂપિયા એ 100% છે. એટલે 100% બરાબર 1200 રૂપિયા માટે 95% એટલે કેટલા રૂપિયા? બહુ સિમ્પલ અને સીધો જવાબ છે. પણ એમાં તમારે 5% ઓલરેડી માઇનસ કરીને જવાબ લઈ લીધો. આપણે વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કે ભાઈ સ્કૂલની અંદર 40% છોકરીઓ છે તો કેટલા ટકા છોકરાઓ હોય? તો 60%. સીધી જ વાત છે ને.
તો 5% ખોટ જતી હોય તો કેટલા ટકા પાછા આવે? તો 95% પાછા આવે. બહુ સિમ્પલ જવાબ છે ભાઈ, સમજાણું? ચાલો એ રીતે અહીંયા છે, જુઓ તો 95 ગુણ્યા 1200 છેદમાં 100. ચાલો 2 મિનિટ તો ગયા, હવે 95 ગુણ્યા 12. ચાલો તો 12 × 60 નું શું નથી પડી? 6 અને 12 9 108, 108 અને 6 114. ચાલો 1140 રૂપિયા તમને વેચાણ કિંમત મળે. પહેલા પંખાની તમને વેચાણ કિંમત 1140 રૂપિયા મળે છે. ચાલો આને ધ્યાનમાં રાખીએ. હવે બીજો જે છે એવું કે છે કે આની અંદર નફો થાય છે, 10% નફો થાય છે. મતલબ તમે 100 રૂપિયાની વસ્તુ લાવ્યા છો અને એ વસ્તુ તમે 10% નફા સાથે વેચો છો, બરાબર? ધ્યાન આપજો. હવે અહીંયા આપણે વેચાણ કિંમત શું થશે? હવે 100% વત્તા 10%. ભાઈ વત્તા 10% તમે વધારાનો નફો જે છે લઈને વેચો છો, એટલે તમારી વેચાણ કિંમત થઈ ગઈ 110%. ચાલો વેચાણ કિંમત જે છે 110% થઈ ગઈ છે. કેટલા એ? મૂળ કિંમત જે છે 1200 એ. સમજાણું? બહુ સમજવા જેવું છે. 1200 એ 100% છે. તો ભાઈ 100% એ 1200 રૂપિયા છે. તો 110% એ કેટલા રૂપિયા થાય? કારણ કે તમારે 10% નફો એડ કરીને લેવા છે, વધારાના લેવાના છે. પડે છે ને? ચાલો તો 110 ગુણ્યા 1200 છેદમાં 100. ચાલો 2 મિનિટ થઈ જશે. 110 ગુણ્યા 12, એનો જવાબ મેળવીએ તો 12 ગુણ્યા 0 એટલે 0, 12 × 12 2 1, 12 × 12 ને 1320 રૂપિયામાં એ વસ્તુ તમે વેચશો. બરાબર? ધ્યાન આપજો. હવે દાખલોથી છે આગળ વધારવાનો છે, બહુ મહત્વનો દાખલો. પહેલી બાબત તો આપણે સમજાય કે આ બાબત જે છે એ શું કહેવા માંગે છે. હવે પછીની જે બાબત છે બહુ મહત્વની છે, ધ્યાન આપજો. અહીં સુધી આપણે યાદ રાખી લેવાનું છે. હું બોર્ડ જે છે બીજું પેજ કરું છું. પહેલા પંખાની વેચાણ કિંમત 1140, બીજા પંખાની વેચાણ કિંમત 1320. ચાલો 1140 વત્તા 1320. અહીંયા આપણને જે કુલ વેચાણ કિંમત મળી, તો અહીંયા જવાબ આવશે 0 6 4 અને 2. 2460 રૂપિયાની છે કુલ વેચાણ કિંમત થશે. હવે વિચાર, એ 1200 રૂપિયાના બે પંખાએ ભાઈ લાવ્યો તો એને 2400 રૂપિયા ચૂકવવા પડ્યા. આ થઈ ગઈ એની મૂળ કિંમત અને આ થઈ ગઈ એની કુલ વેચાણ કિંમત. તો શું વધારે છે? સ્વાભાવિક વેચાણ કિંમત વધારે છે. તો વેચાણ કિંમત જો વધુ હોય, ડુંગરાણી કીર્તન, તો નફો થાય ભાઈ. ચાલો એટલે નફો જે છે 2460 માઈનસ 2400 એટલે 60 રૂપિયા નફો થશે ભાઈ. ખ્યાલ આવી ગયો? એકંદરે 60 રૂપિયા નફો થાય. જુઓ તો હવે અહીંયા આપણે જે છે બંને રીતે દાખલા આપણે ગણ્યા. તમને જે રીત ગમે તે રીતે તમારી પડે સમજ, તમારી એ રીતે દાખલો તમારે ગણવાનો છે. ચાલો તો હવે આગળના મુદ્દા ઉપર આપણે પાછા જઈએ. ચાલો ઘોડો થઈ ગયો, તો પંખો પણ થઈ ગયો છે. કયો પંખો હતો ભાઈ? જો હા પંખો. ઓકે હવે ચાલો ત્યારબાદ જે છે પ્રયત્ન કરો. તમારે પ્રયત્ન કરવાનો છે બરાબર. બંનેમાં 10%, એકમાં 10% નફા સાથે, બીજામાં 10% ખોટ સાથે વેચવાનું છે. બે રીતે તમારે પછી દાખલો ગણવાનો છે. ચાલો હવે પછીનો જે મુદ્દો છે મહત્વનો છે જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓને અત્યાર સુધી નામ નહોતું આવડતું કે જીએસટી કોને કહેવાય. ચાલો તો જીએસટીનું આખું અહીંયા ફૂલ ફોર્મ આજે આપવામાં આવેલું છે અને એ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આવી ગયું? એટલે જુદી જુદી વસ્તુઓ માટે એ જુદો જુદો ટેક્સ જે છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલો છે. જેમ કે મનોરંજનની કોઈ ચીજ વસ્તુઓ તમે લેવા માટે જાઓ છો તો એના ઉપર તમને 18% સુધીનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગે છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય તો 2 થી 5% સુધીનો ટેક્સ લાગે છે. અને કેટલીક એવી પણ વસ્તુઓ છે કે જે ગરીબ વર્ગથી માંડીને તવંગર વર્ગ સુધીની જરૂરિયાત છે તો એના ઉપર કોઈ ટેક્સ લેવામાં આવતો નથી. બરાબર સમજ?
ચાલો, તો હવે બધી બાબતો જે છે એ અલગ અલગ હોય તો એના માટે અલગ અલગ પ્રકારનો ટેક્સ જે છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલો હોય છે.